સાતકાશી ગામે વન વિભાગની બેદરકારીના કારણે યુવકના મૃત્યુના કિસ્સામાં ન્યાયની માંગણી સાથે સોમવારે ઉકાઈ પીપલ ચોકડી ખાતે આદિવાસી સમાજ વિરોધ પ્રદર્શન કરનાર છે। ત્યારે શું આ ઘટનામાં કોંગ્રેસ પોતાની ખોવાયેલી જમીન પાછી મેળવવા ફાંફા મારે છે, એવો સવાલ ઊભો થઈ રહ્યો છે। સાતકાશી ગામે વન વિભાગના અત્યાચારથી યુવકના મૃત્યુ દયાના આક્ષેપની ઘટનાએ નવો મોડ લીધો। આરએફઓ વિકાસ દેસાઈ અને ફોરેસ્ટર હસમુખ પરમાર પર એટ્રોસિટી અને હત્યાનો ગુનો નોંધવા માંગ કરતો આદિવાસી સમાજ સામે આવ્યો છે। જે અંતર્ગત આવનાર સોમવાર 30 તારીખે ઉકાઈ આગળ પીપલ ચોકડી પાસે આદિવાસી સમાજ વિરોધ પ્રદર્શન અને જાહેર સભા કરી પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી ન્યાયની માંગણી કરવામાં આવશે। અત્રે નોંધવું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિએ ગ્રામજનોને મૃતક યુવકના કિસ્સામાં ન્યાય મળે તે માટે તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને તે દિશામાં તેઓ કાર્યવાહી પણ કરી રહ્યા છે। અને આ મુદ્દો હવે ઉગ્ર થતો જોઈ માંડવી કોંગ્રેસના પૂર્વ એમએલએ આનંદ ચૌધરી પણ આ ઘટનામાં એન્ટ્રી કરી છે। ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે ક્યાંક યુવકના મૃત્યુનો મુદ્દો રાજકીય રંગ ન ધારણ કરી લે તે અંગે સમાજના અગ્રણીઓએ ચિંતા કરવી જરૂરી છે। મળતી માહિતી આવનાર દિવસમાં સ્થાનિક મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત, સ્થાનિક ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, તાપી જિલ્લા ભાજપના પ્રમુખ સુરજભાઈ વસાવા સાથે અન્ય આગેવાનો પરિવારની મુલાકાત લઈ ન્યાયિક પ્રક્રિયાથી ન્યાય અપાવવા પ્રયત્ન કરે તેવી શક્યતા છે। એમ તો એ પબ્લિક है, ये सब जानती है, પરંતુ અત્યારે રાજકીય ગલીઓમાં વાત એવી ઉઠી રહી છે કે આવનાર દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી છે અને કોંગ્રેસ પાસે એવો કોઈ મુદ્દો નથી કે જેને લઈને તે ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે। તેથી હવે આ યુવકના મૃત્યુને રાજકીય રંગ આપી પૂર્વ ધારાસભ્ય અને સ્થાનિક કોંગ્રેસના નેતાઓ પોતાનું રાજકારણ બચાવવા કામે લાગ્યા છે, એવી ચર્ચાએ જોર પકડ્યું છે। બાકી તો પછી આ પબ્લિક બધું જાણે જ છે। હેતલ કોકણી, તાપી। જી, આજે જે 25 તારીખની ઘટના સાતકાશી ગામે જે યુવાનો સાથે થઈ એના અનુસંધાનમાં આજે સાતકાશી ગામે 14 ગામોના આજુબાજુના આગેવાનો એકત્રિત થયા હતા અને જે આરએફઓ વિકાસ દેસાઈ અને ફોરેસ્ટર હસમુખ પરમાર પર એટ્રોસિટી ગુનો નોંધાય એના અનુસંધાને આજે માંડવીના માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને ઘણા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને જે યુવાનોને મર્ડર થયો છે એઓને યોગ્ય રીતે ન્યાય મળે એના અનુસંધાનમાં સોમવારે પીપલ ચોકડીએ જાહેર સભાનું આયોજન કર્યું છે। તો તમામ યુવાનો અને આગેવાનોને નમ્ર વિનંતી છે કે સોમવારે પીપલ ચોકડી ઉપસ્થિત રહે અને જેમને સાતકાશી ગામના જે યુવાનોને ન્યાય મળે એના માટે આપણે ભેગા મળીને આ આંદોલનને ઉગ્ર બનાવીએ એવી અપીલ કરીએ છીએ। જય હિન્દ, જય આદિવાસી।